તાનેરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રામાપીરના મંદિરથી લાલ ચોક સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી સમિતિ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રાને જાહેર માર્ગો પર ફરી હતી. તો બીજી તરફ ઠેર ઠેર લોકો અને આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલ ભાઈઓને શરબત પીવડાવ્યું હતું અને શોભાયાત્રામાં કોઈ અણબનાવ ન બને તે માટે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ધાનેરા ખાતે રક્તદાન કેમ્પ સહિત અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા. શોભાયાત્રા લાલચોક પહોંચ્યા બાદ ત્યાં સભામાં ફેરવાઈ હતી અને લાલચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ તેમજ પુષ્પમાલા પહેરાવી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. તે બાદ રક્તદાન કેમ્પ સહિત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જય ભીમ હો બંધારણ